પાવી જેતપુરના ઓરસંગ બ્રિજ અને આસપાસના મુખ્ય માર્ગ પર ખાડાઓથી અકસ્માતનો ભય. તંત્રની બેદરકારી સામે જનરોષ. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલ ઓરસંગ બ્રિજ અને તેની આસપાસના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. બ્રિજ અને રસ્તાની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવો ભય લોકોમાં ફેલાયો છે. પાવી જેતપુરથી ચલામલી અને રતનપુર તરફ જતા આ માર્ગ પરથી તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ખાતે કાર્ય અર્થે જતા અરજદારો સહિત હજારો લોકો દરરોજ અવરજવર કરે છે. છતાં પણ રસ્તા અને બ્રિજની ખસ્તા હાલતને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત તરફ જવા માટે આ બ્રિજ પરથી અધિકારીઓને પણ પસાર થવું પડે છે. છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે એવી લાગણી લોકોમાં વ્યાપી છે. આ બ્રિજ પર મોટા ગાબડા પડી ગયા છે અને સાઈડમાં રેતી અને ધૂળ જામી જતા સ્લીપ થવાનો ભય વધુ વધી ગયો છે. ખાસ કરીને બાઇક ચાલકો અને નાના વાહનો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર માર્ગની બાજુએ રેતીના ગેરકાયદેસર સ્ટોક રાખવામાં આવ્યા છે. રેતી ભરેલા વાહનોમાંથી પાણી ટપકતું રહેતા રસ્તાની સપાટી વધુ ખરાબ બની રહી છે. પાવી જેતપુરથી તાલુકા પંચાયત તરફ જતા માર્ગ પર તો 2 થી 3 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વાહન ચાલકોની માંગ છે કે રસ્તા અને બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી લોકોના જીવ બચી શકે. છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી, કોર્ટથી લઈને આગળનો રસ્તો, ત્યાંથી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટીર સુધીનો રસ્તો, આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે, એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે ડસ્ટ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો, એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે. બીજું વિશેષમાં જે પુલના જે સાંધાઓ છે એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે. આ લોકોનો સીધો પ્રશ્નો છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે. તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે, આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થાય છે. એટલે આ ઠેઠ સુધીના રસ્તાનું રિપેરિંગ થાય, નવો રોડ બને ત્યારની વાત ત્યારે, અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે. જો વધુમાં અને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંધે માર્ગે બેસવાનો વારો આવશે. આજે આપણે જેતપુર અને ચલામલી રોડને જોડતા બ્રિજ ઉપર ઉભા છે. જેતપુર પાવીના વરસંગના બ્રિજ ઉપર આ બ્રિજ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને અહીંથી જે લોકો આવન જાવન કરે છે એમને વાહન ચલાવવામાં અને આવવા જવામાં ઘણી મોટી મુશ્કેલી પડે છે. અને સાથે સાથે આ તાલુકા લેવલની કચેરીઓ આ બાજુ આવેલી છે એટલે આખા તાલુકાની પબ્લિક પણ કામે અર્થે આવતું હોય છે. અને બીજું કે જે નાના વાહનો છે એ આની પર જે ખાડા પડેલા છે, જે ગાબડા પડેલા છે એની અંદર જે પડે છે એના કારણે વાહનોને પણ નુકસાન થયેલું છે. અને સાથે સાથે જે વાહન આગળ કોઈ ચાલતું હોય ને પાછળથી કોઈ આગળથી બ્રેક મારે ત્યારે પાછળનો વાહન આવીને અકસ્માત થવાની પણ અહીંયા મોટી ભીતિ દેખાઈ રહેલી છે. તો સત્વરે વહીવટી તંત્ર આના પર એક્શન લે અને આનું રિનોવેશન કરે, કામગીરી કરે અને લોકોને એની સુવિધા આપે એવી અમારી માંગણી છે. પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો. સાથે જ લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ઈ ક્રાંતિ ન્યૂઝ. અહેવાલ પઠાણ યાકુબ રઝા, છોટાઉદેપુર.